વિક્રમભાઈ ગાય છે, અમે તો બળદ છો. હમણાં અમે એક બાબા ભાઈ હાથ ધોવરાયો. બાબા કે તમારા લગ્ન નહીં થાય. મેં કીધું કોઈ વાંધો નહીં બાબા, મારા લગ્ન થાય કે ના થાય, પણ મારા છોકરાની જોન તમે ફોર્ચ્યુનર માં જોડી. બાબો બાબો બાબે બંધ થઈ ગયો. બસ બાપે છોડી મેલ્યો ને એમ રેડી. બાપા પાસે જાતા બાબા પાસે જાતા હું તો સારું, તો મારા પાસે ન થાય એટલું સારું કર્યું. તમે તો ભૂખ ભેગા કર્યા છે એમ ખુદ વરનામ ફરતા થઈ જાય. અમને અત્યારે શાકભાજી ની લારીયા કઢાઈ બારી. મારે એમ કેવું જેમ જેમ કે તારી જીસીબી તમે બુક કરાવી છે અને ઓઈ ગમની ખારી માંડે છે જીસીબી પોતી જીસીબી લાવી, મેં વરના લાવી. 2 હપ્તા જ ભરા હતા તારે ભરાય તા સુધી ભરા નાખ પછી બૂઝ. અમાર પરખાદી નાલજો ભાઈ, ટાયર ચડી જાય. હોલ 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 અટવાઈ જવાય નહીં. હાલો મારે ગળામાં થોડીક ચીકાશ આવી જાય છે ને, એટલે તમે ચાલુ રાખો. અને બે હવા હાટું ખુરશી હતી ગયેલી કે બે હવા ના જુએ. ગલોટી મારી ગયો એટલે બોલવા આવી છે ઘર લઈ જવા. એ તમારે જે કરવું એ કરો. મજા આવે તમને કરો. આમાં તો ઘરે લઈ જવા મજા આવે. હા, તમે નકા ટેઠુડીઓ બોલાય રાખો. હા તે ઘર લઈ જાવ લઈ જાઓ, સાઉન્ડ ભેગા મધુર હશે જ. એ આવશે ચેડે. હા અમારે ખાવાના ફાંફા થઈને મજૂરી છે લઈ જાય. હે સિકંદરભાઈ, એ હાથ રોટલા ઉલાડા પાછા ધ્યાન રાખજો, ઘર ખાઈ જાય છે. આજ ખાવા સારું ફરતા હોય ને ઈંચા ખાવા લઈ જાય. હા એ મફત તો ગોતતા હોય છે. સારે સાચી વાત. પરખાજી આ લગન છે વિક્રમભાઈ ના, એને હવે છે તમે કરી રહ્યા છો, શું કેવું છે? અમે લગ્ન કરી રહ્યા એટલે કાયમ ઓલા લોન વાળા આટા ખાય છે કરી. એમ લોન કરીને કર્યા છે? લોન ઉપર જ કરે. ઓલું બટાકા વેચીને કરશું એ સાંભળ્યું તો, પણ લોન કરીને કરશું એ પહેલી વાર સાંભળ્યું. એ બટાકા વાળું ગીતમાં જ સારું લાગે. કઈ બટાકા લગ્ન વેસેવા થતા એ નથી ને. સાચી વાત. હળિયાવા જમીનમાં શું થાય? હવે 4 કટા થાય, આમાં થોડા લગ્ન થાય. બટાકા વાવે એવી જમીએ જોવે ને કરી. સાચી વાત. હતી બધી બાપો વેચીને તળીકા ધડકા કરી રહ્યા. એમ બાપાને ખબર હતી તમારો જલમ છો ને, ઘોડી આમ તમને જોયા ને એટલે એને ખબર હતી કે આ મોટો થઈને આ વેસી મારો ને એના કરતા પહેલથી હું તળિયા ઝાટક કરી નાખું. જલસા કરી લે છે. વધવા જ ના જીતું કરે. રેડી તો આપણા જેવા છોકરા મળી શું વધવાનું? કાંઈ વધે નહીં, પેટ વધારે થાય. નકા માથાના છે તો છે. અમારા દાદાને પર મેં પૂછ્યું, મેં કીધું દાદા આપણે તો જમીન ખૂબ હતી, શેમાં જઈ? મારા સામે આવડું શીખલું કર્યું બટ આમ જ એવું બધું બાપો. એટલે એ કરતા થોડી મેલ દો નકાર શેઠાઈ નહીં વધે. અને ઓલું એ ગીત આવે છે ને, એ રીલ બનાવવાને લાયક નહીં રહો. છોડી દેજો શેઠા અમારા હોય તો છોડે ને. સાચી વાત છે. શેઠો જ નથી રહેવા લ્યો, છોડવું શું હવે? હા, અને અમારા વિક્રમભાઈ હમણાં મંડી પડ્યા હતા પાછા. અમારી ઘડિયાળ પહેરનારી બીજાની બંગડી નહીં પહેરે, એટલે કડલો પહેરીને ફરતી હોય છે. એ બધું ગીતમાં સારું લાગે, રિયલ લાઈફમાં બૂમ પડાવે. હાર ના પણ એક હાસું કયું પોતી હે બાઈક વાળા કોરે મોરે થઈ ગયા. હવે એમાં થોડાક લાફડા આવે છે. એ પોતી નથી કીધું, લાપડા 100% જ લાફડા તો ખરી ને, બાઈક ટોળે મોડે થાય થોડા એમને મેલે. અને જાવ નહીં મોડાવવાનું, ગમે ને ખાવાનું થાય. બાકી મજા આનંદ કરો, મજા કરો. મજા ના આવે તમારા વિડિયા જોવો, એમાંય મજા ના આવે તોય જુઓ. એમાં મજા ના આવે ને એમાં કંટાળો આવે તો માથાની ગોળી લઈ લઉં. અને તમે અત્યારે પ્રોગ્રામ નિહાળવા આવ્યા છો અને તમને એમ લાગતું છે કે આ કવાલી ચમ કર્યા હશે, તો મારો ધંધો એવો હશે કવાલી કરવાનો. ગમે અહીંયા વસે પડી જવું. ગાવાનું ચાલુ કર્યું તો એ તો બંધ કરાયું. આ તો ચાલુ રેવાજો. 2-5 મિનિટનો લાવો હોય, વધારે મારે ચોંબડવું છે. સાચી વાત છે. પણ આટલું ઘણું સંપલ આવે એની પેલા બેસી જાવ. ના છોડે એવું કોઈ લાગતું નથી. સંપલ સાનું માનું છોડે ચીડે ઉભા ઉભા. હા વેડા ખબર રાખજો.
તો વળી ખાશે પૂરું નવી નું ખાવાનું છે ઓહો ઉભા સરડે થોડા ઘણીએ તને હા સંપલ ખાતા ખાતા ઘરે છેદાડે બસીને જ્યાં છો બાપા રોજ માર્યા જ છે ને હા. હે આ એવું આપણે એવું લગાડવાનું ખૂબ મોટો ભાઈ જ મારી જો બીજું શું રેડે ખાલી એટલું કીધું કે નાનો છોકરો ના થોડા નકા આબરૂ ઘટાડશે સંપલ થોડા ત્યાં સુધી ઠીક છે ઈટાળો ના થોડા ને ટાંકા લેવા અત્યારે કોઈ દવાખાનું ખુલ્લું ના હોય હા ગુજુભાઈ આમ કહેવાય છે કે માન સન્માન હોય એ જવાય નહીં તો શું અમારે ઘર છોડી ગયું હા ઘરે જ નથી માન સન્માન જાવું છે આજે પારજીજીએ ઘણું માન સન્માન આલી દીધું ગામ વાળા જો એમ કે છે ફાટલ નો ટેડી અને કેવત છે પાછી ખબર છે તમને ના કે લગ્ન કરો ને તો તમારાથી 1-2 વર્ષ મોટી છોકરી હોય ને એનાથી લગ્ન કરજો ચમ એમ તમ ખબર છે હા આ તો કદાચ ડખો બખો થાય અને ધોલ બોલ સાપડી જાય તો એમ થાય ને કે કોઈક વડી લે માર્યું છે એ વાત હાચી નોન હોય તો નો સાપડે તમારે લાગે જ છે એવું પોતાનું ખીચું ઘર જ જેવું છે હવે તમારે ખીચું અમારા ખીચમ ખાલી કરી નાખો લક્ષ્મીપુરા ગામ છે પણ ઓ ભાઈ બાપુ બાપુ લક્ષ્મી નો વરાજ છે લક્ષ્મીનો એ પાર નથી આવો આમ તો ઘણા સમયથી લક્ષ્મીપુરા આપણે હેડ્યું આવતું હતું મનમાં આજ આબાનું થઈ ગયું એટલે સરપંચ સાહેબે યાદ કર્યા ને બોલાયા એટલે આયા રહ્યા બાકી આજ કે જીવનની માનીપા મજા મજા થાય આનંદ થાય લીલો લહેર થાય આહા પણ એમ કહેવાય ગુજુભાઈ વિક્રમભાઈ કે આજ ફરતા ફરતા એ છે તેરવાડાથી લક્ષ્મીપુરા ગામમાં પગ મેલ્યો છે પગ